વ્રત લીલાનો અનુભવ કરવા માટે શ્રી યમુનાજીનો આશ્રય કરવાનો કહેનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. શ્રી ગુસાઈજીના મનોરથ પૂર્ણ કરવા નાની શ્યામ કંચુકીમાં સમાઈ જનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. અરે ઓ નરો દૂધ લાવ એમ કહી નાનકડી નરોને બોલાવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. પોતાના દીકરાઓ માટે દહીં ભાત લઈ જનારી પાથો ગુજરીના મનોરથ પૂર્ણ કરવા સ્વયં માગીને આરોગનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. રાજભોગ પછી અનુસરમાં ગોવિંદ સ્વામી સાથે ગિરિરાજજીની તળેટીમાં ખેલવા પધારનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. નવી પરણેલી આવેલી વહુના દુઃખને દૂર કરવા ખોવાયેલી ભેંસ સ્વયં પાછી લાવનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. સહસ્ત્ર ભુજા ધારણ કરીને સર્વ ભક્તોની સામગ્રી આરોગનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. શક્તરાણીના નેત્રોમાં નંદદાસજીને દર્શન આપનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. ભક્ત પર સંકટ આવતા નાના બાળકનું સ્વરૂપ ધારણ કરીને 100 રૂપિયા ચૂકવી આપનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. નવાંકુરીને સદેહે નિત્ય લીલામાં લઈ જનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. અને એમની સેવા અંગીકાર કરનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. વ્રજવાસીઓની ગાળો સાંભળી વ્રજથી મેવાડ પધારનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. કુંભનદાસજીને સાથે લઈ ગોપીઓને ત્યાં માખણ ચોરી કરી કુંભનદાસજીને ચતુર્ભુજ સ્વરૂપે નિરાવરણ દર્શન આપનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે. 56 ભોગ આરોગ્યા બાદ પદ્મનાભદાસજીના છોલાની સરાહના કરનારા અમારા શ્રીનાથજીની તો વાત જ કંઈક અલગ છે.